સુરતના વરાછામાં રેસ્ટોરન્ટના માલિક યોગેશ જાવિયાને એક મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા, જેમાં યોગેશ અને મહિલા ભાગી પણ ગયા હતા। જોકે મહિલા દ્વારા યોગેશ જાવિયા પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને મહિલાએ પતિ, જેઠ અને જેઠાણી સાથે મળીને યોગેશ જાવિયાને હની ટ્રેપમાં ફસાવ્યા હતા, જેના આઘાતમાં એક અંતિમ વિડીયો બનાવીને યોગેશ જાવિયાએ તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો। જે ઘટનામાં પોલીસે આરોપી ભરત ઉર્ફે ભોડી કાનજીભાઈ ઝાલા અને તેની પત્ની નયના ભરત ઝાલા, હનુ કાનજીભાઈ ઝાલા અને નયના હનુ ઝાલાની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ સામે આપઘાત માટે દુષ્પ્રેરણા અને બ્લેકમેલિંગનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે। તેમજ વરાછા પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને આરોપીઓએ અગાઉ કોઈ અન્ય લોકોને પણ આ રીતે બ્લેકમેલ કર્યા છે કે નહીં તે અંગેની તપાસ પણ પોલીસ કરી રહી છે। આરોપીઓ પૈકી બે આરોપી મરણ જનારના રેસ્ટોરન્ટમાં નોકરી કરતા હતા અને છેલ્લા 1 વર્ષથી નોકરી કરતા હતા। એ દરમિયાન પરિચયમાં આવેલા, એમાં મહિલા પણ તેમાં નોકરી કરતી હતી અને એ રીતે પરિચયમાં આવી અને મરણ જનારને 5 દિવસ જેટલું અગાઉ ભગાડી ગયેલી અને ત્યારબાદ પોતે હની ટ્રેપમાં ફસાવી અને પૈસાની માગણી કરતી હતી। ફરિયાદીશ્રીએ અમારી પોલીસ સ્ટેશનમાં 2 મિનિટ અને 32 સેકન્ડનો મરણ જનાર યોગેશે પોતે મરતા પહેલાં આખી એની આપવીતી વિડીયોમાં રજૂ કરેલી અને જેમાં ફરિયાદની જે હકીકત છે એ મુજબ આરોપીઓએ પોતાને મરવા માટે મજબૂર કરેલો એવી હકીકત જણાવી।